બધા ભજનમાં ગાઈ શકે છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, પણ એ થાય ત્યારે સહન નથી થઈ શકતું. ગુજરાત રાજ્યમાં 300 જેટલો આશરે અંદાજે મૃત્યુનો આંક સામે આવ્યો છે. 242 માણસો કે જે વિમાનમાં સવાર હતા એમાંથી કોઈ જ નથી બચી શક્યું. આટલો દુર્ભાગ્યપૂર્ણ આજનો દિવસ હશે, આજનો સૂર્ય આટલી બધી પીડા લઈને આવશે, એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અતિશય દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત બીજા 241 માણસોના મૃત્યુના સમાચાર છે. વિમાન જ્યાં ક્રેશ થયું, જે હોસ્ટેલનું ગ્રાઉન્ડ હતું જ્યાં 50 જેટલા ઇન્ટર્ન્સ રહેતા હતા, એ જગ્યા પર પ્લેન ક્રેશ થયું ને ત્યાં રહેતા જે વ્યક્તિઓ છે એમના પણ મૃત્યુ થયા. એ વિમાનમાં પણ નહોતા બેઠા, એમણે કલ્પનાએ નહોતી કરી કે એ ક્યાંય જઈ રહ્યા છે. ટેક ઓફ જ્યારે થઈ રહ્યું હતું વિમાન, ત્યારે કોઈએ કલ્પના જ નહીં કરી હોય કે એમને આવું કમનસીબ મૃત્યુ નસીબ થવાનું છે. પણ છતાંય નિયતિ અતિશય દુર્ભાગ્યપૂર્ણ તસવીર લઈને આવી છે. ખૂબ બધા જો અને તો છે, બહુ જ બધા પ્રશ્નો છે. ટેકનિકલ ખામી સર્જાઈ તો એમાં શું થયું? બ્લેક બોક્સ રિકવર થયું છે એટલે એમાં ખબર પડશે કે પાયલટે છેલ્લી મોમેન્ટ પર શું વાત કરી હતી. એ સિગ્નલ એમણે આપ્યું હતું ગ્રાઉન્ડ પર, એ બધાને ખબર છે કે જેવું વિમાન ટેક ઓફ થયું કે તરત જ 1 મિનિટની અંદર સિગ્નલ છે ઇમરજન્સીનું એ આપી દેવામાં આવ્યું નીચે એટીસી પર, અને ત્યાં કહી દેવામાં આવ્યું કે બહુ જ ખરાબ ઇમરજન્સી સ્થિતિમાં અમે છીએ. પણ 2 મિનિટ પણ ફ્લાઇટ સર્વાઈવ નથી કરી શકી. ટેક ઓફ થતાની સાથે જ મેઘાણીનગર પાસે પહોંચીને એ પ્લેન ક્રેશ થયું, અને એ ક્રેશ એક બિલ્ડિંગ પર થયું. બધું જ જાણે જોડાયેલું હોય એમ એક પછી એક તસવીરો શેર કરીને લોકો કહી રહ્યા છે કે વિમાનમાં બેઠેલા એક પણ માણસે કલ્પના નહોતી કરી કે આવું થવાનું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ભાવનગરના એક યુવતી જે એમની આગળની સીટમાં સવાર હતા, એમણે જે તસવીર શેર કરી એમાં પણ એ દેખાઈ રહ્યા છે. એક છોકરો છે જેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પર, બહારનો વિદેશી યુવાન છે જેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી એરપોર્ટ પરથી, એની અંદર પણ વિજયભાઈ રૂપાણી ફોન પર વાત કરતા જતા દેખાઈ રહ્યા છે. ફ્લાઇટ અમદાવાદથી લંડન જવા માટે નીકળી હતી ને એના પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો પહોંચ્યા. મૃતદેહો ટુકડામાં હતા, ઓળખી શકાય એવી હાલતમાં હજુ એ નથી. ડીએનએ ટેસ્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પહોંચે એવી સંભાવના છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિપક્ષના નેતા કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોઈ બાકી નથી સંવેદનાઓ વ્યક્ત કરવામાં. દેશભરના ઉદ્યોગપતિઓએ સંવેદનાઓ વ્યક્ત કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રી કિમ સ્ટારમર, એમણે પણ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી, અને પછી હું સતત સંપર્કમાં છું એવી વાત કરી. ફ્લાઇટ લંડન જવાની હતી, મુસાફરો બહારના પણ હતા, વિદેશના માણસો પણ સવાર હતા. કોઈ ઉદ્યોગપતિ હતું, કોઈ એક સ્ત્રી હતી કે જે ડિલિવરી કરવા માટે લંડન જઈ રહી હતી, કોઈ હતું કે જે પોતાના પતિને મળવા જઈ રહ્યું હતું, કોઈ હતું કે જે મૂળ ત્યાં જ રહેતું હતું, થોડા સમય માટે અરવલ્લી આવ્યું હતું, કોઈ હતું કે જે મહેસાણા હતું, સૌરાષ્ટ્રનો એક છોકરો હતો, સ્ટુડન્ટ વિઝા પર ભણવા માટે જઈ રહ્યો હતો. બધા જ લોકો બરબાદ થઈ ગયા. ફ્લાઇટ ક્રેશ થઈ ને પછી એ ક્રેશ થતાની સાથે જ આપણી આસપાસ જે દેખાયા એ માત્ર ને માત્ર છૂટા પડેલા, કોઈનું એક શરીર અહીંયા પડ્યું હોય, અંગનો ટુકડો ત્યાં પડ્યો હોય, એ પ્રકારની તસવીરો હતી. એ તસવીરો રાજ્યના સામાન્ય માણસોએ જોઈ જ નથી. એ તસવીરો ના ટીવીમાં આવી છે, એ તસવીરો ના કોઈએ યુટ્યુબ ચેનલ પર બતાવી છે, કોઈએ નથી બતાવી, કેમ કે અતિશય પીડાદાયક તસવીરો છે. ભૂલથી પણ જે લોકોએ વોટ્સએપમાં જોઈ છે અથવા ભૂલથી પણ જે લોકોએ જોઈ છે એ લોકોને ઊંઘ આવશે કે કેમ, એ બહુ પ્રશ્ન છે. પણ એ પરિવારો કે જે ડીએનએથી નક્કી કરવાના છે કે એમના પરિવારના સદસ્યનું આ અંગ છે, માંસના લોંદા વળેલા છે ને એમાંથી એમ છૂટા પાડવાના છે અંગોને ને પછી એમને પાછા આપવાના છે, એ કેટલું પીડાદાયક એમના માટે સમય રહેવાનો છે. આપણી બધાની પીડા અને કરુણા માટેની કલ્પનાઓ જે પૂરી થાય છે, એ પરિવારો માટે સમયની શરૂઆત ત્યાંથી થતી હોય છે. એ દરેક 250 જે પરિવારો છે, 242, એમાંથી બધા રાહમાં હશે કે કાશ મારું સ્વજન બચી જાય. એ કોઈનો મૃતદેહ જોતા હશે તોય એમને એવું લાગતું હશે કે નહીં, આ બીજા કોઈકનો હશે, મારું તો સ્વજન મને મળી જવાનું છે. એ છોકરાઓ કે જે યુજી અને પીજીમાં, બીજીએમસીમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા, એ હોસ્ટેલમાં રહેતા હતા, ત્યાં અચાનક આવીને વિમાન પડ્યું અને એમને કલ્પના નહોતી કે કાળ ક્યાંથી આવ્યો સામે, મૃત્યુ ક્યાંથી કયા દરવાજેથી ટકોરા મારતું આવી જાય છે, એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે. પૂર્વ મુખ્યમંત્રીનું ગુજરાત રાજ્ય આ રીતે પૂર્વ મુખ્યમંત્રીને પોતાના ગુમાવે, એ રાજ્ય માટે પણ શોકનો સમય છે, સંવેદનાનો સમય છે. પ્રશ્નો બહુ બધા ઊભા થઈ રહ્યા છે. એસઓપી ફોલો નહીં કરાઈ હોય, જો એસઓપી ફોલો થઈ તો શું ટેકનિકલ એરર આવી? ખૂબ બધા લોકો આને ષડયંત્રની જેમ રજૂ કરી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના જ નેતા છે, એમણે કહ્યું કે રેલ દુર્ઘટના થઈ હતી ત્યારે મિનિસ્ટર લાલ બહાદુર શાસ્ત્રી હતા, એમણે રિઝાઇન કર્યું હતું. પ્લેન દુર્ઘટના થઈ તો આ મંત્રી આવું કરવું જોઈએ. પણ આ બહુ જ ત્વરિત અને કસમયે આવેલી પ્રતિક્રિયાઓ છે. આ પ્રતિક્રિયાઓથી નાગરિકોએ તો એટલા માટે બચવું જોઈએ કેમ કે આપણે ઓલરેડી પોલરાઇઝ સોસાયટી છીએ. આપણે ઓલરેડી બહુ બધા હિસ્સાઓમાં વહેંચાયેલા છીએ.
પણ આ સવાલ રાજનીતિનો નથી. હજુ તો ખૂબ બધું સામે આવશે, તપાસો થશે, એના પછી ખૂબ શાંતિ રાખીને સંયમ સાથે વર્તીને આપણે જો પ્રતીક્ષા કરીએ કે એક્ઝેક્ટલી શું થયું, સીધા જ માછલા ધોવાની શરૂઆત કરી દઈએ, એના કરતાં જો થોડો સંયમ રાખીએ તો આપણને સમજાશે કે એ 242 માણસો સાથે આ શું કામ થયું, એ 242 માણસો જ્યાં પડી રહ્યા હતા એ બાકીના 50 છોકરાઓ સાથે આ શું થયું, 300 જેટલા પરિવારો માટે આ આઘાત આકાશમાંથી ક્યાંથી આવી, અચાનક મોત કયા દરવાજા ખટખટાવતા આવ્યું. ખૂબ બધા પ્રશ્નો છે, સવાલો છે, છૂટી રહ્યા છે. પ્રતિક્રિયાઓને સાંભળીએ. प्लेन के हादसे जब होते हैं वो भयंकर होते हैं, और वो गुजरात में अहमदाबाद में हो, ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था. इतना बड़ा हादसा हुआ है, इससे पूरे गुजरात और देश की प्रजा भी हिली हुई है. इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है, उनको कोई मौका ही नहीं मिला, और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए. इसका बड़ा दुख है. सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं. उनकी जो स्वजन है, उनके ऊपर जो आपत्ति आ पड़ी है, भगवान उनको शक्ति दे, ऐसी प्रार्थना करता हूँ. और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे, वो भी इस हादसा का शिकार हुए हैं. भगवान उनकी भी आत्मा को शांति. फ्लाइट के जो पैसेंजर हैं, उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि डीएनए टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है. आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप डीएनए सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके. प्लेन के जो मुसाफिर हैं, उनके रिलेटिव और बाकी जो इजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं, उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज्यादा माहिती की जरूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं. एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41. इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं. જે પ્લેનની અંદર સવાર થનાર પેસેન્જરો હતા એ મૃત્યુ પામ્યા છે. એ ઉપરાંત અનેક ઘાયલ પણ થયા છે. જે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો પણ હતા, એની ઘાયલ થવાની ઘટના પણ આવી છે. આ પ્લેન ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું. કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને મળી અને ઇંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો પોતાના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા. અને અચાનક જ આ પ્લેનની દુર્ઘટનાથી આ જે પ્લેનમાં સવાર બાળકોથી માંડીને વડીલો સુધીના નું મૃત્યુ થયું છે. અને એના પ્રત્યે હું ખૂબ સંવેદના વ્યક્ત કરું છું. જે રીતે આ બન્યું એમાં હું માનું ત્યાં સુધી જે કંઈ બ્લેક બોક્સમાં નીકળે એ બધું, પરંતુ મને જે સમાચાર મળ્યા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એમાં હાજર હતા. મેં વેરીફાઈ કર્યું, હમણાં કન્ફર્મ કર્યું, તો આપણા વચ્ચે રહ્યા નથી. આપણને બહુ દુઃખ થાય, સ્વાભાવિક. જે મિત્રો નથી રહ્યા બધા માટે દુઃખ થાય. એટલે વિજયભાઈના પરિવારને સાંત્વના મળે, એમના આત્માને મોક્ષ મળે, અને પરિવારજનો જે બધા આખા પરિવારના બધા, અને બીજા મિત્રો જે ડૉક્ટર હતા અને નીચે જે લોકો હતા જેના ઉપર આ પ્લેન પડ્યું, એ પણ બહુ ખરાબ રીતે જખમી થયા, અને ઘણા બધા મિત્રો સ્વર્ગવાસી પણ થઈ ગયા. આપણને બહુ દુઃખ થાય કે લગભગ मैं यहीं मेरे ऑफिस में बैठी थी, जैसा धड़ाका हुआ मैं वहाँ ऑफिस से वहाँ गई. बहुत बड़ा प्लेन क्रैश हुआ था, तो बहुत धुआं और आग लगी थी. जो डॉक्टर्स के फ्लैट थे उनको बहुत डैमेज हुए हैं, और उसमें से कितने डॉक्टरों को हमने निकाला है, लोकल कार्यकर्ता और सब मिलके. बाद में जो प्लेन में से निकाले हैं वो लोग भी बहुत बड़ी दुखद दुर्घटना, बहुत कितने लोगों की मौत, कुछ अभी कोई अंदाजा नहीं लग रहा है. ये ऐसी खबरें चल रही. જે પ્લેન તૂટી પડ્યું છે ત્યાં રેસિડેન્સ ડોક્ટર્સની હોસ્ટેલ હોવાના કારણે ત્યાં પણ જે નુકસાન થયું છે, ત્યાં પણ લોકોને તકલીફો આવી છે. સાચો મૃત્યુઆંક તો હવે આવશે,
પરંતુ એ સૌ પરિવારોના દુઃખમાં સહભાગી થાઉં છું. ઈશ્વર દુઃખને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. ખૂબ બધા જાણીતા ચહેરાઓ છે જેમની ચર્ચા થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચર્ચા સૌથી વધારે છે. સ્વાભાવિક છે કે એમણે ગુજરાતના નાથ જેવી ગુજરાતની સૌથી મહત્વની ખુરશી પર એમણે વર્ષો સુધી શાસન કર્યું છે. એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને એટલે જ મુખ્યમંત્રીને તો સ્વાભાવિક રીતે દરેક લોકો યાદ કરવાના છે. વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ, કાર્ગો મોટર્સના માલિકના પરિવારો, ભાવનગરનો એક ઉદ્યોગપતિનો પરિવાર, એ સિવાય ખૂબ બધી કંપનીઓ સાથે જોડાયેલા સંકળાયેલા માણસો, ઉદ્યોગપતિઓ બધાને બધા યાદ કરી રહ્યા છે. એવા અનામી ચહેરાઓ પણ છે કે જે કદાચ એમને આપણે બધા જ સામાન્ય માણસો કદાચ એમને નહીં ઓળખતા હોય, પણ એ પોતાના પરિવાર માટે તો સૌથી મહત્વના હતા. એ લોકો પણ નથી. કહેવા માટે ખૂબ બધું છે. એ વિમાન, એમાં ટેકનિકલ શું થયું હશે, કઈ કઈ સંભાવનાઓ છે, એ પણ વ્યક્ત કરવા માટે ખૂબ બધું છે. પણ છતાંય એનો સમય છે અને અધિકારિક રીતે જ્યાં સુધી કોઈ નિવેદનો નથી આવતા ત્યાં સુધી એમાં કંઈ પણ કહેવું એ બહુ જ ઉતાવળ રહેવાની છે. અને એટલા જ માટે એ બધા જ સવાલોને થોડા સમય માટે એના પર પોઝ મૂકીને, એના પર અલ્પ વિરામ મૂકીને સમજવાનો પ્રયત્ન કરીએ એ સ્વજનોની પીડાને, એ આક્રંદ જે હોસ્પિટલની બહારથી સામે આવ્યું છે, એ સન્નાટો કે જે હૃદયને ચીરી નાખે એવો છે, એ આક્રંદ જે આપણને બધાને પીડા અપાવનારું છે અને છતાંય આપણને માણસ નામના મગતરાની મજબૂરી સમજાય છે. એ માણસ કે જેણે આ સૃષ્ટિમાં ચારેય બાજુ વિનાશ પહોંચાડવામાં કશું જ બાકી નથી રાખ્યું, પણ એના ઘર પર જ્યારે આવે છે અને કશું થાય છે ત્યારે એ પીડા અકલ્પનીય હોય છે. એ સ્વજનોનું આક્રંદ જે આપણે સહન ન કરી શકીએ અને આપણા હૃદયને ચીરી નાખે એટલું વધારે આઘાતજનક હોય છે. સાંભળીએ એમને. બેન, તમારા કોણ ફ્લાઇટમાં હતા? મારા મમ્મી. તમારા મમ્મી હતા. અચ્છા, અને લંડન કેમ જતા હતા? લંડન ગેટવિક ફરવા જતા? ફરવા જતા. ત્યાં કોઈ છે? તમારા ભાઈ ત્યાં રહે છે? કેટલા વર્ષથી ભાઈ ત્યાં રહે છે? 3 વર્ષથી. અચ્છા. અને તમે એમને મૂકવા ગયા હતા, છેલ્લે વાત શું આજે થઈ? સવારે છેલ્લા મૂકીને બાઈ કીધું બસ. એને મને ફોનમાં ફ્લાઇટમાંથી વિડીયો કોલ કર્યો. ફ્લાઇટ કેટલી મોટી છે એવું બી બતાવ્યું મને. હા, જોઈને બંધ કરીને તરત જ ડોટાસ ત્યાંથી. 5 લોકો હતા. કેટલા ઉંમરના હતા? એક છોકરી તો 25 વર્ષની છે, છોકરો 19 વર્ષનો છે, 45 છે, 2 લેડીઝની 45 ઉંમર છે. અને જે છોકરાઓ હતા એ કેમ જઈ રહ્યા હતા ત્યાં? એ લોકો ફરવા આવેલા. ફરવા અહીંયા આવ્યા હતા? ત્યાં જ વેકેશનમાં આવ્યા હતા એ લોકો. વેકેશનમાં. બંને છોકરાઓ છોકરી વેકેશનમાં. અને તમારા વ્યવહાર થાય છે? તમારા વ્યવહાર છે? સંબંધી ત્યાં લંડનમાં છે. છેલ્લી વાત શું થઈ હતી તમારી એમની સાથે? એરપોર્ટ પર બેઠા ને અંદર ગયા અને મારા પેલા રિલેશનને એમની જોડે સાથ કરી આપ્યો. મારા બેબન હતા ને તમે એનો જોડે સાથે બેસાડ દો ખાલી, બસ એટલું જ વાત થઈ છે. છેલ્લે બાઈ કહ્યું, બેઠા, પ્લેન ઉપડ્યું, પછી અમે નીકળ્યા છે અને તરત જ ખબર આવી છે એરપોર્ટ પર જતા. પ્લેન ક્રેશ થઈ ગયો. તમે શું કામ કરો છો? અમે લોકો તો અમે તો અમદાવાદના છે. અમે લોકો તો અચ્છા, તમે અમદાવાદના છો. અમારા બધા સંબંધી છે એટલે. मेरी बहन मेरा सिस्टर दोनों है अंदर और हमको जाने नहीं दे रहे. सारे रास्ते ब्लॉक कर दिए हमारे इधर से. नहीं वो लंदन जा रहे थे. क्या लंदन जा रहे थे वो. 111 नंबर 110 नंबर की टिकट कंफर्म है उनकी. मेरी भांजी है, हम लंदन, वो वहाँ जा रहे थे. भांजी ने फोन किया, मम्मी पापा उस फ्लाइट में है, तो हम इधर नरोड़ा से सीधा दौड़ के इधर आए हैं. मेरी भांजी ने लंदन से हमें फोन किया. मेरी मम्मी और पापा दोनों फ्लाइट में बैठे हुए, तो हम तुरंत इधर आ गए. पर इधर आते आते तो 1-1.5 घंटा तो रोड पे घूमते रहे. बोलते इधर मत खड़ी रखो, इधर खड़ी मत रखो. अरे हम यहाँ हमारे परिवार को देखने आए, घूमने नहीं आए. અમને રસ્તામાં એ લોકો હજુ તો મૂકીને આણંદ તરફ જઈ રહ્યા હતા અને આણંદ 4 કિલોમીટર બાકી હતા અને અમદાવાદથી અમને એક એમના ફ્રેન્ડનો ફોન આવ્યો કે એક ફ્લાઇટ લંડનનું છે, ક્રેશ થઈ રહ્યું છે. તો એમણે પછી ટીવી ચાલુ કરી અને પછી મને જણાવ્યું. એટલે મેં પછી એને સર્ચ કરી અને પછી અમે અડધો કલાકની અંદર બધા અમે નીકળી ગયા અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે બધા સાથે. ઇમરજન્સીમાં ને એમાં તપાસ કરી તમે? ઇમરજન્સીમાં તપાસ કરી પણ એમણે એ જ વાત કરે છે કે અત્યારે અમે કોઈ પુષ્ટિ કરી શકતા નથી. જ્યાં સુધી બધી અમારી પ્રક્રિયા નહીં પતે ત્યાં સુધી અમે કોઈ જવાબ નહીં આપી શકીએ. એમના કોઈ બીજા ભાઈ બહેન કે કોઈ ખરી? એમનો ભાઈ છે એ પણ લંડન જ છે. એમ્બ્યુલન્સ તો ચાલુ થઈ ગઈ હતી, જેવું બ્લાસ્ટ થયો ને એવું એમ્બ્યુલન્સ ચાલુ થઈ ગઈ હતી.
અને તમને ક્યારે જાણ થઈ કે આવી દુર્ઘટના થઈ છે? બધાએ સતર્ક રહેવાનું. 1:30 વાગે અમને દુર્ઘટનાની ભાન પડી, પછી અમે દોડ્યા તાંગાડી એ બધી લાશો લેવાઈને અને સીધા અહીંયા એમ્બ્યુલન્સ સાથે આવ્યા છે અને અત્યારે તમે ત્યાં હતા ઘટના સ્થળે? હા, અહીંથી લેવા ગયા હતા અમે. અહીંયાથી કેટલી એમ્બ્યુલન્સ ગઈ હતી? અહીંથી તો ખાસી ગઈ હતી, 25-30 જેવી गई थी. ऑफिस है रिया एयर कार्गो एक्सप्रेस, यहाँ पे जो ऑफिस से बाहर निकला तो मैंने देखा कि आवाज़ जोर से आवाज़ आया विंग्स का, फिर पूरा धुआं भर गया, लोग यहाँ से भगदड़ मची। उसके बाद आके ये देख रहे थे ये हादसा की स्थिति है। आए पे आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ, आग लगी है, पूरा धुआं गुब्बारा है, कुछ भी दिखाई नहीं दे रहा, समझ में नहीं आ पा रहा था क्या है। उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है, फ्लाइट वो किया, फिर प्रशासन ने चारों तरफ से घेर लिया। क्या भैया બધા પેસેન્જર અંદર છે, બધા અંદર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. માણસની મર્યાદા શું છે આપણને બધાને આવી ઘટનાઓ પછી સમજાઈ જાય છે, ને એટલે જ માણસની જ્યારે માણસના બધા જ પ્રયાસો જ્યાં ખૂટી જાય ત્યારે બે હાથ જોડાઈ જાય છે, ને એટલું કહી શકાય છે કે હે ઈશ્વર, જે આત્મા તમારી પાસે આવ્યા છે એમને તમે શાંતિ આપજો. નમસ્કાર.